નમસ્કાર, મારું નામ જીગર ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ. આપણે વાત કરીએ તો હાલ માનનીય વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના મનોતા પુત્ર, જેને વડાપ્રધાન શ્રી તરીકેનો 12 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહેવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આની ઉજવણી થઈ રહી છે. ઉજવણીના ભાગરૂપે સરકારશ્રીએ જે વિવિધ કાર્યો કર્યા તેની પણ વાતો આમાં સમાવેશ કરેલ છે. હું વાત કરું તો ખેતીવાડી તરીકે ખેડૂતો માટે સરકારશ્રીએ જે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, એમાં ખાસ કરીને માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જેને ટૂંકમાં આપણે PM કિસાન તરીકે ઓળખીએ છીએ, તે ફેબ્રુઆરી 2019માં શરૂ કરી. આ અંતર્ગત સૌથી મોટી બાબત એ હતી કે ખેડૂતોને તેના બેંક ખાતામાં સીધા જ વર્ષે 6,000 રૂપિયા 3 માસિક હપ્તા એટલે કે 2,000ના હપ્તા પેટે ચૂકવણું કરવામાં આવે છે. આ એક ઉમદા યોજના છે. એનો હેતુ ખાસ કરીને જ્યારે ઋતુમાં સિઝનમાં વાવણીની શરૂઆત કરવાની થાય ત્યારે ખેડૂતે જે ખેત સામગ્રી ખરીદવી હોય તેને પેટે એની પાસે નાણાં ઉપલબ્ધ હોય છે અને તેમાંથી સમયસર ખેત સામગ્રી ખરીદી કરી અને સમયસર ખેતીના કાર્યો કરી શકે, એ માટે થઈ અને દરેક ખેડૂત કુટુંબ દીઠ આ 6,000 રૂપિયા વાર્ષિક આપવાના શરૂ કર્યા હતા. અત્યાર સુધીમાં 22 હપ્તા સરકારશ્રીએ અવિરતપણે એટલે કે ક્યાંય અટક્યા વગર ચૂકવણું કરેલ છે. 22મો હપ્તો પણ છેલ્લે જ્યારે આપ્યો ત્યારે લગભગ 1,50,000 ખેડૂત આ જિલ્લાના એમાં લાભાન્વિત થયા હતા. અત્યાર સુધીમાં 22 હપ્તા આપ્યા, એમાં લગભગ 600 કરોડ રૂપિયાથી વધારે રકમ આ જિલ્લાને આપેલી છે. એટલે ખેડૂતોની જે આવક વધવાની વાત છે અને એને જે મદદ કરવાની વાત છે, એ માટે સૌથી ઉત્તમ અને ઉમદા યોજના આપણે આ અમલમાં છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીમાં પણ સમયાંતરે જે ટેકાનો ભાવ છે એ વધારવામાં આવે છે. સૌથી વધારે અહીંયા ખેડૂતો એનો મહત્તમ લાભ લે છે. એ જ પાક મહત્તમ રીતે વાવતા પણ જોવા મળ્યા છે. ગયા વર્ષે રેકર્ડ બ્રેક ટેકાના ભાવે ખરીદી અમારે ત્યાં મગફળીની અને સોયાબીનની એની કરવામાં આવી અને 1 લાખ ઉપરના ખેડૂતોએ એને લાભ લીધો છે. આ ઉપરાંત આત્મનિર્ભર થવા માટે આત્મનિર્ભર કઠોળ યોજના અમલમાં મૂકી છે, જેથી કરીને કઠોળની ઉત્પાદનમાં આપણો દેશ આત્મનિર્ભર બને તે માટેની આ યોજના ગત વર્ષથી અમલમાં આવી છે. અને ખેડૂતો કઠોળની વાવણી પ્રત્યે જે ઉદાસીન હતા અથવા તો એનું ઉત્પાદન ઓછું આવતું હતું, તેમાં કઈ રીતે વધારો થાય, કઈ રીતે એની આવક વધે, એ દિશા તરફ આ યોજના આપણને લઈ જાય છે. તુવેરમાં ટેકાના ભાવની 100%ની ખરીદી પણ ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારની મદદથી કરવામાં આવી હતી, જે પણ એક રેકર્ડ બ્રેક કામગીરી આપણા જિલ્લામાં થયેલી છે. આ ઉપરાંત નેશનલ એડિબલ ઓઇલસીડ મિશન પણ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવ્યું છે ગત વર્ષથી. એમાં પણ જે આપણા ઓઇલસીડ પાકો છે, મગફળી છે, સોયાબીન છે, તલ છે, આ પાકોમાં ખેડૂતને આપણે બિયારણથી લઈ એના તાલીમના સપોર્ટ, એની કાર્યશાળા બધું જ આવરી લઈ અને ઉત્પાદન વધે અને ખેડૂત પોતે એની આવક સતત વધતી રહે, છેક ઉત્પાદન સુધી પણ ખેડૂત એમાં સામેલ રહે, એ પ્રકારની આખી એક યોજના બનાવવામાં આવી છે અને એ પણ સફળતાપૂર્વક આપણે અહીંયા ચલાવી રહ્યા છીએ.